હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વખતે જીપીએસસી પ્રિલિમિનરી માટે આત્મનિર્માણ સંસ્થાએ સચોટ માર્ગદર્શન સિરીઝ સ્ટાર્ટ કરી છે. આ સિરીઝના અંતર્ગત પ્રીવિયસ યરના પેપર્સનું મેં તમને ઇમ્પોર્ટન્સ સમજાવ્યું હતું ને મેં તમને જણાવ્યું હતું કે દર વખતે જીપીએસસી 30% ક્વેશ્ચન રિપીટ જ કરતા હોય છે ને એની પ્રૂફ સાથે પણ મેં બતાવ્યું હતું. હવે મિત્રો, ઇકોનોમિક્સની જ્યારે વાત કરીએ ત્યારે જીપીએસસી ઇકોનોમિક્સ સર્વેમાંથી પ્રશ્નો પૂછતા હોય છે. હવે મિત્રો, તમે જુઓ કે ભાઈ આ વખતનો જે ઇકોનોમિક્સ સર્વે છે મિત્રો, માર્ચ 2021માં લોન્ચ થયો. આજે ડિસેમ્બર થઈ છે, એટલે મીન્સ આ ઇકોનોમિક્સ સર્વે કરંટ ના કહી શકાય, પરંતુ આમાં અમુક પોર્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે જીપીએસસી દર વખતે પૂછતા જ હોય છે. તો આપણે એના ઉપર મેક્સિમમ ફોકસ કરીશું ને તમને યોગ્ય માર્ગદર્શન આપીશું, જેના કારણે તમે ઇકોનોમિક્સમાં પણ મેક્સિમમ માર્ક્સ લાવી શકો. અત્યાર સુધી મિત્રો ઇકોનોમિક્સ માટે પેટર્ન એ રહી છે કે મેક્સિમમ કરંટ બેઝ ઉપર પૂછાતા હોય છે ને પ્લસ જે ડેટાવાળા ક્વેશ્ચન પૂછાતા હોય એ 90% ઇકોનોમિક્સ સર્વેમાંથી પૂછાતા હોય છે. ને લાસ્ટ 3 યરથી એવી પેટર્ન રહી છે કે એ લોકો ઇન્ડિયન ઇકોનોમિક્સ સર્વેના બદલે ગુજરાતના ઇકોનોમિક્સ સર્વે ઉપર મેક્સિમમ ફોકસ કરે છે. તો આ જે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી છે એમના દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે એ જ બુકો પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. માર્ચ 2021માં લોન્ચ કરી છે. ઓકે, હવે અનુક્રમણિકા જોઈએ કે અર્થતંત્રનું વિહંગાવલોકન આપેલું છે. તો એ વૈશ્વિક અર્થતંત્ર અને ભારતીય અર્થતંત્ર આપણા માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. કોરોનાના કારણે જે ડેટા આંકડા જે ઉદ્દેશ સાથે ઇકોનોમિક સર્વે બનાવ્યો હતો એ ઉદ્દેશ કેનનો પણ બદલાઈ ગયો છે. અત્યારે પરિસ્થિતિ સાવ ચેન્જ થઈ ગઈ છે. એટલા માટે આ વૈશ્વિક અર્થતંત્ર અને ભારતીય અર્થતંત્ર રિલેટેડ જીડીપીના આંકડા આપણા માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન એના ઉપર ફોકસ કરીશું. હવે પહેલો પ્રશ્ન તો મિત્રો તમારે એ જ થવું જોઈએ કે સર આને ઇકોનોમિક સર્વે કેમ કહેતા હોય છે? થવું જોઈએ ને કે સર આ ઇકોનોમિક સર્વેની અંદર પાછું હોય છે શું? તો અહીંયા આગળ મિત્રો જુઓ કે સામાજિક આર્થિક સમીક્ષા. હવે સામાજિક આર્થિક સમીક્ષા એ શું થયું પાછું કે મિત્રો આની અંદર સામાજિક અને આર્થિક વિશે જે ગુજરાત ગવર્મેન્ટે છેલ્લા 1 વર્ષ દરમિયાન જે પ્રગતિ કરી હોય એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. હવે મીન્સ તમને એવું થાય સર સામાજિક એટલે શું? ભાઈ મહિલા છે તો મહિલા રિલેટેડ એમને કેવા સ્ટેપ લીધા, કઈ યોજના બનાવી. બાળકો તો બાળકો રિલેટેડ ગવર્મેન્ટે કઈ યોજના ઇમ્પ્લિમેન્ટ કરી. આદિવાસી તો આદિવાસી માટે ગવર્મેન્ટે શું કર્યું, એના માટે શું અચીવમેન્ટ મેળવી, તેનું દરેકે દરેક આંકડા સાથે ઉલ્લેખ કરેલું છે. ગવર્મેન્ટના વિઝનનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે મીન્સ પાસ્ટની અચીવમેન્ટ અને ફ્યુચરનું એમનું વિઝન શું છે તેની વિશે પણ ઉલ્લેખ કરવામાં આવતા હોય છે. સાથે સાથે પડકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. તે જ રીતે આર્થિક સર્વે. ભાઈ આર્થિક સર્વે હોય તો તમને ખબર હોય કે ભાઈ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી સેક્ટર વિશે ઉલ્લેખ થતો હોય. પ્રાઇમરી તો ખેતી રિલેટેડ આંકડા હશે. સેકન્ડરી તો ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ગવર્મેન્ટે શું પોલિસી અપનાવી. ભાઈ ગુજરાતનું વિશ્વ લેવલે સ્થાન શું છે, ઇન્ડિયા લેવલે સ્થાન શું છે, ગુજરાત કયા ઉદ્યોગમાં દેશમાં અગ્રણી છે, એ દરેકે દરેક ડિટેલ્સ ઇન્ફોર્મેશન આપેલી હોય છે. એટલે મીન્સ આપણને સંપૂર્ણ પેકેજ જે પણ ડેટા રિલેટેડ ઇન્ફોર્મેશન છે આપણને મળતું રહેતું હોય છે આમાંથી. એટલા માટે મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો પહેલું જ આપણે કરીશું કે ભાઈ ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન એ ચેપ્ટર ઉપર આપણે જોઈએ અને ડેટા કેવી રીતે એક્ઝામમાં પૂછાશે એ જોઈશું. તો મિત્રો આમાં અમુક લોકો એવું આશા રાખતા હોય તો આમાં કોન્સેપ્ટ જેવું નથી. તમારે મેક્સિમમ ડેટા જ યાદ રાખવા પડશે. એટલા માટે તમે નોટ્સ અને પેન લઈને બેસી જાઓ અને જોડે જોડે નોટ્સ પણ બનાવતા જાઓ, જેના કારણે તમને ખૂબ જ બેનિફિટ થાય. હવે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન. ગુજરાતનું અર્થતંત્ર તેના મજબૂત આર્થિક સિદ્ધાંતો સાથે ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખ પામેલ છે. ભાઈ ભારત તો તમને ખ્યાલ હશે કે ગુજરાત તો મેન્યુફેક્ચરિંગ હબ કહેવાય. તો એટલા માટે ભારતનું જે ગ્રોથ એન્જિન છે એ ગુજરાત કહેવામાં આવતું હોય છે. હવે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનનો હિસ્સો તો દેશની કુલ વસ્તીના ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11% હિસ્સો ધરાવે છે. તો તમને પૂછાય ભાઈ દેશની કુલ વસ્તીમાં
ગુજરાતની વસ્તી કેટલા ટકા છે? તો માત્ર 4.99%. કદાચ ઓપ્શન્સમાં આશરે 5% આપેલું હોય તો પણ તમે ટીક કરી શકો છો. આમ છતાં તમે જુઓ કે જીડીપી, તો જીડીપી 8.11%, એટલે બહુ જ મોટો ઇસ્યુ કહી શકાય. તો આ બહુ જ મોટા પ્રમાણમાં કહેવાય કે ભારતના ઘરગથ્થુ ઉત્પાદનમાં ગુજરાતનું 8.11% છે અને આપણી વસ્તી જોઈએ તો 5%. 5% હોવા છતાં પણ આપણે 3% વધુ પ્રોડક્શન ઉત્પાદન બાબતે આપણે કાર્ય કરેલું છે. ઓકે, હવે ઔદ્યોગિક ઉત્પાદન, તો દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85% જેટલા હિસ્સા સાથે ગુજરાત ઔદ્યોગિક વિકસિત રાજ્યોમાં પ્રથમ સ્થાન છે. તો ભાઈ આપણને ઔદ્યોગિક હબ કેમ કહેવામાં આવે છે? કે ભાઈ દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદન જે થાય છે એમાં 16.85% ગુજરાતનું ઇસ્યુ છે. મિત્રો વિચારો કે 16.85%, તો આના પરથી સિમ્પલ તમે યાદ રાખી શકો છો. ભાઈ તમને પૂછે કે ભાઈ ભારતના જીડીપીમાં ગુજરાતનો કેટલો હિસ્સો? ભાઈ 8%. પછી તમને પૂછે ઔદ્યોગિક ઉત્પાદન, ભાઈ ડબલ કરી નાખો 16.85%. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે દૂધ ઉત્પાદન આવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં 5મું સ્થાન ધરાવે છે. મોસ્ટ આઈએમપી ઘણા બધા એમ સમજતા હશે કે ભાઈ આપણા ત્યાં તો અમૂલ ડેરી છે, બનાસ ડેરી છે, તો દૂધ ઉત્પાદનમાં પહેલું રેન્ક હશે. ભાઈ આ ખોટી ભ્રમણા છે. ભાઈ ગુજરાત દૂધ ઉત્પાદનની અંદર 5મા રેન્કે છે. હવે વર્ષ 2018-19માં દેશનું કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાત 7.7% હિસ્સો ધરાવે છે. તો પણ સારી બાબત કહેવાય કે ભાઈ 7.7% દૂધના ઉત્પાદનમાં ધરાવે છે. 7.7 દૂધ 7.7%. ઓકે, હવે તમે કોઈ પણ ટેકનિકથી યાદ રાખી શકો. હવે એક વસ્તુ જુઓ કે જે 7 હોય છે, તમે તમારી બોડી આમ બનાવો ને, ફૂલાવો, તેનો આકાર બી 7 જેવો થતો હોય છે. તો દૂધ પીને શું થાય? ભાઈ તાકાત આવે. તો તાકાત આવીને આકાર કેવો બન્યો? ભાઈ 7 જેવો બન્યો. તો આના 7 ઉપરથી તમે એ રીતે પણ યાદ રાખી શકો છો, 7.7%. હવે વૈશ્વિક પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. તો જોઈએ કે દેશની કુલ નિકાસના 20%ના હિસ્સા સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ભાઈ દેશમાં જે નિકાસ થઈ રહ્યું છે તેમાં 20% હિસ્સો. હવે ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય સાહેબ નિકાસ એટલે શું? તો મિત્રો ઇન્ડિયામાંથી ફોરેનમાં જે આપણે વસ્તુ મોકલતા હોય એ નિકાસ. ગુજરાતમાંથી આપણે ફોરેનમાં ભાઈ વસ્તુ મોકલતા હોય તો ભાઈ એને નિકાસ કહેવાય. તો ભાઈ ઇન્ડિયામાંથી જે ફોરેનમાં નિકાસ થાય છે, વસ્તુ જાય છે, એમાંથી 20% હિસ્સો ગુજરાતનો છે. પ્રાઉડ લેવા જેવી મુમેન્ટ છે. માત્ર 5% આપણી વસ્તી છે દેશમાં, આમ છતાં પણ નિકાસમાં 4 ગણો આપણે આગળ પડતા છીએ. તો 20% હિસ્સો સાથે ગુજરાત નિકાસમાં અગ્રેસર રહ્યું છે, જેમાં બંદરોની ભૂમિકા મહત્ત્વની રહી છે. તો તમને પૂછાય કે ભાઈ ગુજરાત નિકાસમાં આગળ પડતું છે, અગ્રેસર છે, તે માટે સૌથી મહત્ત્વની ભૂમિકા કોની રહી છે? તો મિત્રો બંદરોની ભૂમિકા રહી છે. રાજ્યમાં મધ્યમ અને નાના બંદરો દ્વારા માલ સામાનની હેરફેર વર્ષ 1980થી 1981માં 27.8 લાખ ટન હતી, જે ઉત્કૃષ્ટ રીતે વધીને 2019-20 દરમિયાન 4117.92 લાખ ટન થયેલ છે. તો આપણે જોઈએ કે આપણે ગ્રોથ બહુ જબરજસ્ત કર્યો છે કે માલ સામાનની હેરફેર 1980-81 માત્ર 27.8 લાખ ટન, અત્યારે જુઓ કે 4117 4000 તમે ટન કરીને પણ યાદ રાખી શકો છો. તો આપણે એમ કહેવાય કે ભાઈ કંઈ જ હતું નહીં. પહેલાં બંદરો તો એવું જ હતું કે ભાઈ બંદર ગંદકી જ હોય નકરી એ ટાઈપની. અત્યારે કંડલા બંદર તમે જુઓ, દહેજ બંદર જે કેમિકલ પોર્ટ વિકસાવ્યું છે, ખરેખર બહુ જ પ્રાઉડ ફીલ થાય તે રીતનું બંદર વિકસાવ્યું છે. હવે બિનપરંપરાગત ઉર્જા, અત્યારે તો આના ઉપર મોસ્ટ આઈએમપી ચાલતું હોય છે કે ગવર્મેન્ટ હોય એ પણ 2047 સુધીમાં નેટ ઝીરો ઇમિશનની સંકલ્પના લીધી છે. એટલે મીન્સ આપણે કોઈ જ પ્રકારનું પ્રદૂષણ ઉત્સર્જિત નહીં કરીએ એ ટાઈપની નરેન્દ્ર મોદી સર દ્વારા તાજેતરની જે COP26 યોજાઈ હતી એમાં સંકલ્પ લીધો છે. હવે મિત્રો એ સંકલ્પ અંતર્ગત બિનપરંપરાગત ઉર્જામાં ગુજરાત દેશના કુલ સ્થાપિત બિનપરંપરાગત ઉર્જા ક્ષમતામાં તેના 12.35%ના હિસ્સા સાથે કુદરતી પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે જૂન 2020ના રોજ અગ્રેસર રહ્યું છે. તો આપણો ભાઈ ગુજરાત
બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે પ્રથમ રેન્ક છે. હવે મિત્રો આના પાછળ ઘણા બધા કારણ છે. 12.35% સાથે. હવે ગુજરાતમાં તમને ખબર હશે કે ભાઈ ગરમીનું પ્રમાણ વધુ છે, પ્લસ ગુજરાતને દરિયા કિનારો પણ મળી રહ્યો છે. તેના કારણે જો હાઇડ્રો એનર્જી પણ પ્રોડ્યુસ કરવી હોય તો પણ કરી શકાય છે. એ સાથે આપણે કચ્છ છે, જામનગર છે, ત્યાં આગળ વિન્ડ એનર્જીનો પણ ઉપયોગ કરીને ઉર્જા આપણે બિનપરંપરાગત ઉર્જાનું ડેવલપમેન્ટ સારા એવા પ્રમાણમાં કરી શકીએ છીએ. તેટલા માટે જે પૈકી પવન ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો 20.15% છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાત પવન ઉર્જા માટે બહુ ફેમસ છે. ઘણા બધા એમ પૂછો કે એવું હશે કે ભાઈ ગુજરાત સોલર ઉર્જા માટે ફેમસ છે. તો મિત્રો એવું નથી. ગુજરાત દેશના પુનઃપ્રાપ્ય ઉર્જામાં 12.35%. આ પણ બહુ જ મોસ્ટ આઈએમપી ફેક્ટ છે ભાઈ. 12.35% પ્લસ ફેમસ ભાઈ પવન ઉર્જા માટે છે એ કેટલા ટકા? તો 20.15%. તો આ બે ડેટા ધ્યાનમાં રાખજો. પછી માથાદીઠ વીજ વપરાશ. તો માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2015-16માં 1910 કિલોવોટ અવર, જે વર્ષ 2019-20માં 22-25 કિલોવોટ અવર થઈ. આ વસ્તુ શું સૂત્ર બતાવે છે કે ભાઈ આપણે દિવસે દિવસ વીજળીનો ઉપયોગ વધુ કરે. મીન્સ વસ્તુ સમજો કે આ ડેવલપમેન્ટનું સૂચકાંક છે કે આપણે વીજળીનું ઉત્પાદન વીજળીનું માથાદીઠ ઉત્પાદન ક્યારે વધુ કરીશું, ઉપયોગ ક્યારે વધુ કરીશું. તો સ્વાભાવિક છે આપણું જ્યારે ડેવલપમેન્ટ થયું હશે ત્યારે જ કર્યું હશે ને. તે જ વસ્તુ 22-25. તો આ બહુ જ આંકડો મસ્ત છે કે 22-25 કિલોવોટ અવરનું ઉત્પાદન કરેલું છે. તો આ પણ આંકડું યાદ રાખજો. હાલમાં 22-25 કિલોવોટ અવરનું ઉત્પાદન કર્યું છે. હવે ગુજરાતની સતત સુધારાની ગાથા. હવે અત્યારે મિત્રો તમે જુઓ કે અત્યાર સુધી આપણને આર્થિક ઇકોનોમિક રિલેટેડ મેક્સિમમ ડેટા ઉપર ફોકસ કરાય. એ સાથે હવે આપણને જે સામાજિક સ્થિતિ શું છે એના વિશે ઉલ્લેખ કરાયો છે કે ભાઈ શાળા છોડવાનો દર. તો પ્રાથમિક શિક્ષણમાં શાળા છોડવાનો દર વર્ષ 2001-2માં 20.50થી નોંધપાત્ર ઘટીને વર્ષ 2019-20માં 1.37 રહ્યો છે. તો આપણા માટે બહુ જ પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે ભાઈ 2001-2 ભાઈ 100માંથી 20 છોકરાઓ ભાઈ સ્કૂલ છોડીને જતા રહેતા હતા. પ્રાથમિક શિક્ષણમાં જ 1થી 5માં જ સ્કૂલ છોડી દે 20, એટલે કેટલો મોટો રેશિયો થયો મિત્રો. હવે આનું પ્રમાણ બહુ જ ઘટ્યું છે 1.37%. એટલે આપણે એમ કહેવાય કે ભાઈ અત્યારે 100માં તમને એક અભણ વ્યક્તિ તમને જોવા મળે. એ પણ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 2030 સુધી સંપૂર્ણ સાક્ષરતાનું જે લક્ષ્યાંક છે આપણે સિદ્ધ કરી શકીશું. તો આપણને પૂછાય કે ભાઈ શાળા છોડવાનો દર કેટલો છે? તો 1.37. ઓકે. હવે રોજગાર. તો આર્થિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતા મુખ્ય રાજ્યોમાં ગુજરાત સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે. રોજગાર કચેરીમાં વર્ષ દરમિયાન થયેલ નોંધણી સાથે પૂરી પાડવામાં આવતી રોજગારીનો હિસ્સો વર્ષ 2019માં 72.52% રહ્યો છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે 72.52% રોજગારી પ્રોવાઈડ કરેલી છે. ભાઈ રોજગાર કચેરીમાં તમે બેરોજગાર છો તો કંઈ નહીં, રોજગાર કચેરીમાં લખાઈ દો કે ભાઈ તમે કઈ ડિગ્રી કરેલી છે, તમારે શેની જોબની રિક્વાયરમેન્ટ છે. તે જે નોંધણી કરાવી હોય એમાંથી 72.52%ને ભાઈ રોજગારી પ્રોવાઈડ કરાઈ છે. ખરેખર આંકડો સારું કહેવાય. ઓકે મિત્રો, અત્યારે પણ ગવર્મેન્ટ જે પ્રમાણે ભરતી લાવી રહી છે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતીઓ આવી રહી છે. બાળ મૃત્યુદર. તો ગુજરાતમાં બાળ મૃત્યુદર વર્ષ 2003માં 57 હતું, જે નોંધપાત્ર ઘટીને 2018માં અડધું એટલે કે 28 થયો છે. હવે મિત્રો મારા પ્રમાણમાં કે હજી પણ 28 બાળ મૃત્યુદર વધારે મોટા પ્રમાણમાં જ કહેવાય. હવે બાળ મૃત્યુદર કેવી રીતે ગણાવતો હોય? અમુક લોકોને એવું થાય 100એ ગણાતો હોય. મિત્રો ખોટી વાત છે. બાળ મૃત્યુદર 1000એ ગણાતા હોય. ભાઈ 1000એ ભાઈ 28 બાળકો પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામે છે. તે પણ આપણા માટે ચિંતાનો વિષય કહી શકાય. પરંતુ ગવર્મેન્ટ જેમ જેમ 15 વર્ષમાં હાફ કરી દીધો તો આપણે માનીએ છીએ કે ભાઈ બીજા 5-7 વર્ષમાં આ પણ એકદમ ઓછો દર કરી દેશે. ગુજરાતમાં માતા મૃત્યુદર વર્ષ 1999-2001માં 202 હતું,
જે ઘટીને 2016-18માં લગભગ અડધાથી ઓછું એટલે કે 75 થયું છે. આ પણ આપણા માટે થોડી ચિંતાજનક વાત કહેવાય કે 75 એ પણ ઘણું કહેવાય, પરંતુ ગવર્મેન્ટ સારા એવા પગલાં લઈને પરફોર્મન્સ કરી રહી છે. સંસ્થાકીય પ્રસૂતિ, તો ગુજરાત સંસ્થાકીય પ્રસૂતિમાં 100%ના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. જે મુજબ સંસ્થાકીય પ્રસૂતિ વર્ષ 2003માં 55.9%થી વધીને 2019-20માં 99.5%. હવે ઘણાને એવું થાય, સર સંસ્થાકીય પ્રસૂતિ એટલે શું? એટલે મીન્સ તમે કોઈ દવાખાનામાં પ્રસૂતિ કરતા હોય, પહેલાં તમને ખબર હશે કે ભાઈ આ સ્થિતિ બહુ જ ખરાબ હતી. ગ્રામીણ વિસ્તારોમાં ત્યાં નજીકમાં હોસ્પિટલ જ નથી, તેના કારણે ગમે તે રીતે પ્રસૂતિ કરાવી દેતા હતા. એના કારણે સ્ત્રીઓનું મૃત્યુ પણ વધુ થતું હતું, ગર્ભવતી સ્ત્રીઓનું મૃત્યુનું પ્રમાણ વધુ હતું. પરંતુ હવે આપણે જોઈએ તો દરેકે દરેક ગામડામાં સ્થાનિક બહુ જ મસ્ત રીતે હોસ્પિટલો પણ બનાવવામાં આવેલી છે. સ્થાનિક હેલ્થ સેન્ટર તો દરેકે દરેક ગામમાં હશે. કોરોના વેક્સિનમાં પણ એ બહુ જ હેલ્થ સેન્ટર બહુ જ હેલ્પફુલ થયા. તમને ખ્યાલ હશે કે ભાઈ તમે રસી લેવા જતા હશો તો પણ તમે પોતાના ગામમાં જે હેલ્થ સેન્ટર હશે તેમાં લેતા હશો. તો આના કારણે આપણે ઘણું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. 100%ના લક્ષ્યાંકની એકદમ નજીક છે, 99.5% થયેલ છે. ઓકે, તો આ 100% ના યાદ રાખતા મિત્રો, 99.5% છે. ઘણા બધા એવું સ્ટેટમેન્ટમાં ભૂલ કરી દેતા હોય છે કે સંસ્થાકીય પ્રસૂતિ 100% પૂર્ણ થઈ. ભાઈ ખોટી વાત છે. હજી 99.5%, જે 0.5% આપણે જે કસર રહી છે એ આવનારા સમયમાં દૂર કરી દેવામાં આવશે. હવે રાજ્ય અર્થતંત્ર, તો ભાઈ ગુજરાત રાજ્ય વાઇબ્રન્સી અને ઉદ્યોગ સાહસિક ભાવના માટે સતત ભારતનું ગૌરવ રહ્યું છે. ગુજરાત ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર રાજ્યોમાંથી એક છે. વૈશ્વિકીકરણ અભિયાનને પહોંચવી વરા ભારતની ઝડપી બદલાતા વ્યવસાય ગતિશાસ્ત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુજરાત એ ભારતના વિસ્તારના માત્ર 6% અને ભારતની વસ્તીના 5% વસ્તી ધરાવતું રાજ્ય છે. તો આ પણ ખબર પડે. તો કદાચ તમને પૂછે કે ભાઈ ગુજરાત ભારતના કુલ વિસ્તારના ગુજરાતના કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? તો ભાઈ માત્ર 6%. ભાઈ વસ્તી કેટલી ટકા ધરાવે છે? ભાઈ 5%. આમ છતાં પણ આપણે વાત કરીએ જીડીપીમાં 8%, નિકાસમાં 20%, દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17% હિસ્સો ધરાવે છે. તો આપણા માટે બહુ જ સારું કહેવાય. ગત વર્ષ કરતાં સ્થાનિક રોકાણમાં 330%ની વૃદ્ધિ સાથે વર્ષ 2019માં તમામ ભારતીય રાજ્યોમાં સૂચિત રોકાણોની દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ ક્રમે છે. તો ભાઈ સ્થાનિક રોકાણમાં 330%ની વૃદ્ધિ મોસ્ટ આઈએમપી છે. ગત વર્ષ કરતાં ગુજરાતના સ્થાનિક રોકાણમાં કેટલા પર્સન્ટેજની વૃદ્ધિ થઈ છે? તો ભાઈ 330%ની વૃદ્ધિ થવા મળેલી છે. હવે મિત્રો, જે મિત્રો આત્મનિર્માણ સાથે નવા સંકળાયેલા છે તો આત્મનિર્માણની યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારો વોટ્સઅપ નંબર પણ તમને આપું છું, 9537919181, 9537919181. એની અંદર આ લેક્ચરની પીડીએફ તમને મળી જશે. જે ઇકોનોમિક સર્વેની પીડીએફ પણ મળી જશે. અને જીપીએસસી રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય, પ્રિલિમિનરી રિલેટેડ ભાઈ ક્રેક નથી થતી, અથવા એવું પણ હોય કે ભાઈ કંઈ ના કંઈ પ્રોબ્લેમ આવી જાય છે, 5 માર્ક્સે ફેલ થાય છે, તો હું ગેરંટી આપું છું કે એક વખત મને કોલ કરજો. ને અત્યાર સુધીમાં મારી વાત કરું કે એવું કહેવામાં આવતું હોય છે કે જીપીએસસી પ્રિલિમિનરી તો બહુ જ સારું એવું પરફોર્મન્સ મેં કરેલું છે પાસ્ટમાં, ને જેના કારણે તમને મારા એક્સપિરિયન્સનો ખૂબ જ બેનિફિટ થતો હશે. ને કદાચ માર્કેટમાં જેમની જીપીએસસી પ્રિલિમિનરી નહીં નીકળતી હોય તો સ્વાભાવિક છે કે એક વખત મારી તો મુલાકાત કરી લઈ જ હશે, કેમ કે જેમની પ્રિલિમિનરી નથી નીકળતી તો લાસ્ટમાં આવતા હોય છે ને એમને આપણે ઘણા બધા જે સિલી મિસ્ટેક કરતા હોય છે, યોગ્ય સોર્સનો અભાવ હોય છે, તેના થોડા ઘણા મારા જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે થોડું ઘણું મારી સાઈડથી હેલ્પફુલ હું થતો હોઉં છું. ઓકે, તો કંઈ પણ કામ હોય તેવું જરૂરી નથી કે આત્મનિર્માણ સંસ્થાનો કોર્સ પરચેસ કરવો હોય, એ તમારી મરજીનો વિષય છે. પરંતુ એક્ઝામ રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય અથવા કોઈ વિષયમાં ના ખ્યાલ આવતો હોય તો પણ એનું તમને સોલ્યુશન આપી દઈશ. પરંતુ પ્લીઝ ફાલતુ ક્વેશ્ચન કોઈએ પૂછવા નહીં. અમુક લોકો એ ટાઈપના પણ પ્રશ્ન પૂછતા હોય છે કે સર શું વાંચવું, શું કરવું, એ ટાઈપનો કોઈ મતલબ નથી. આપણી યોગ્ય સ્ટ્રેટેજી બતાવી છે. કદાચ કોઈ કોન્સેપ્ટમાં ના ખ્યાલ આવતો હોય, સર
તો એના વિશે આપણે 100% સોલ્યુશન આપીશું. ઓકે મિત્રો. હવે ગુજરાતમાં એપ્રિલ 2000થી માર્ચ 2020ની વચ્ચે 26.7 અબજ ડોલરનો એફડીઆઈ પ્રવાહ છે, જે આજ સુધીમાં ભારતના કુલ એફડીઆઈ પ્રવાહના 5.8% છે. બહુ સારી એવી વસ્તુ છે કે ભાઈ ભારતના કુલ એફડીઆઈ પ્રવાહના 5.8% બહુ સારો એવા પ્રમાણમાં કહી શકાય. ને એમાં 18.6 અબજ ડોલર જે કુલ પ્રવાહના 35% છે. તો ભાઈ આ વખતે જે એફડીઆઈ આવી, તો મિત્રો તમે વિચાર કરો કે 2019-20ની અંદરની જ વાત કરીએ તો આપણા દેશના 35% એફડીઆઈ ગુજરાતમાં આવી છે. તો એમ કહી શકાય એક સાઈડ આપણે ગુજરાત ને બીજી સાઈડ આખું દેશ. તો લોકો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરતા? હવે ઘણા બધાને થતું હોય સર એફડીઆઈ એટલે શું? તો ભાઈ હવે એમ વિચારો કે ભાઈ ચીનની કંપની કોઈ કંપની ગુજરાતમાં આવીને કંપની બનાવે, પોતાનું એફડીઆઈ લાવે ને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે, આપણા ગુજરાતમાં આવીને ઇન્વેસ્ટમેન્ટ કરે, એને એફડીઆઈ કહેવાય. હવે ગુજરાતની પોલિસી જ એટલી મસ્ત છે કે આપણે બધું ઓનલાઈન પરમિશન સિસ્ટમ કરી દીધી છે. જીઆઈડીસીમાં કેવી રીતે પ્લોટ આપવા એની પણ ઓનલાઈન વેચણી કરી છે. આપણે વિદેશમાંથી જે કંપનીઓ આવતા એને બહુ જ હેલ્પફુલ થઈએ. એમને એ જ વાત ઘણા બધા મજૂર રિલેટેડ કાયદામાં પણ આપણે રિલેક્સેશન આપ્યું છે, જેના કારણે એકદમ ઓછા પ્રાઇસમાં સ્કિલ્ડ મજૂર પણ મળતા રહેતા હોય છે. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટમાં પણ બહુ જ આગળ પડતું હોય છે, જેના કારણે મેક્સિમમ બેનિફિટ થતો હોય છે. હવે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડેશબોર્ડ મુજબ 2020-21માં ગુજરાતના નિકાસમાં 28,24,34.87 કરોડ હતી, જે વર્ષ 2019-20માં 44,999,049 કરોડ હતી. આ ડેટા આપણા માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. આટલા મોટા અમુકના થતું હોય એ ના પૂછાતું હોય, પરંતુ આપણા માટે એ જ છે કે ભાઈ નિકાસમાં ગુજરાતનો ઇસ્યુ કેટલો હતો? તો ભાઈ 21.74%. ભાઈ એફડીઆઈમાં ઇસ્યુ કેટલું છે? તો ભાઈ 34.97%. તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે નીતિ આયોગ દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલ નિકાસ તૈયારી સૂચકાંક મુજબ નિકાસ વૃદ્ધિની પ્રમોશન નીતિ, વ્યવસાય, પર્યાવરણ અને આંતરમાળખાકીય સુવિધા જેવા વિવિધ ઉપ આધાર સ્તંભોમાં મજબૂત પ્રદર્શન સાથે ગુજરાત અનુક્રમણિકામાં ટોચ પર છે. ઈપીઆઈ પર ભારતીય રાજ્યોમાં ગુજરાત ઉચ્ચ શ્રેણીમાં છે અને સૌથી વધુ 75.19 અંક સાથે જોવા મળે છે. તો આપણે પણ ઈપીઆઈ પર છે એના પર પણ આપણે બહુ જ આગળ પડતા છે. 75.19 અંક જોવા મળે છે. નીતિ આયોગના ઇનોવેશન ઇન્ડેક્સ 2019 મુજબ જાણકાર મુજબ કામદારોની દ્રષ્ટિએ ગુજરાત બીજા ક્રમાંક પર છે. તો કદાચ તમને પૂછાય કે નીતિ આયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ અંતર્ગત કામદારોની દ્રષ્ટિએ ગુજરાત કયા ક્રમે છે? તો બીજા નંબરે છે, પ્રથમ ક્રમે નથી. ભૂલ ના કરતા. ગુજરાત દેશભરમાં સૌથી વધુ સંખ્યામાં સોલર રૂફટોપ પ્લાન્ટ ઊભા કરવા માટે પ્રથમ ક્રમ રાજ્ય રહ્યું છે. ગુજરાતે માત્ર 9 મહિનામાં 55,630 સોલર રૂફટોપ સિસ્ટમથી 208 મેગાવોટનું પ્લાન્ટ સ્થાપિત કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના વેબસાઇટ અહેવાલ અનુસાર 21 મે 2020 સુધીમાં ગુજરાત 558.17 મેગાવોટ સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે. તો તમને પૂછાય કે ભાઈ ભવિષ્યમાં 31 મે 2020 સુધી લક્ષ્યાંક કેટલો હતો? તો 558.17 સુધીનો હતો. રાજ્ય સરકારની મોટર વાહન નોંધણી 2019-20 દરમિયાન 26.74 મિલિયન થઈ હતી. આ પણ બહુ જ મોટો આંકડો કહી શકાય, 26.74 મિલિયન. ગુજરાતના કુલ જીએસટી સંગ્રહમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે રજૂ કરેલા ડેટા મુજબ ગત ડિસેમ્બરમાં 66,21 કરોડની સરખામણીએ જીએસટી સંગ્રહમાં ડિસેમ્બર 2020માં 13% વધ્યો છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટકા છે. કદાચ તમને પૂછાય કે ભાઈ ગુજરાતના 2019થી લઈને 2020 દરમિયાન જીએસટીમાં કેટલા ટકાનો વધારો થયો? 99% ખોટું આન્સર કરીને આવશે મિત્રો. 13% વધારો થયો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત નાગરિકો પંચાયત કક્ષાએ જ વિવિધ લોક કલ્યાણ સેવાઓનો લાભ લઈ શકે છે. તો કદાચ તમને પૂછાય કે ભાઈ પંચાયતમાં જ દરેક સેવાનો લાભ
પહોંચાડવા માટે ગુજરાત ગવર્મેન્ટે કઈ યોજના લોન્ચ કરી છે? તો ભાઈ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ કર્યું છે. નાગરિકો વિવિધ દસ્તાવેજો જેવા કે ડુપ્લિકેટ રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે તેમના ઘરને મેળવી શકે છે. ઓકે, હવે ડિજિટલ સેવા સેતુનું ફેઝ 1 8 ઓક્ટોબર 2020થી ઓકે ખોટું છે 8 ઓક્ટોબર 2000થી 2020માં ગ્રામ પંચાયતોમાં શરૂ થયું છે અને 20 પ્રકારની લોકસેવાઓ પ્રદાન કરે છે. તો કદાચ તમને પૂછાય કે ડિજિટલ સેવા સેતુનો ફેઝની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભાઈ 2000 ઈસવીસન 2000ની સાલ છે ને ત્યાંથી થઈ છે. ઓકે વેટ કે આજે વેટ આમાં મિસ્ટેક છે કે ડિજિટલ સેવા સેતુનો ફેઝ 1 છે મિત્રો 8 ઓક્ટોબર 2020થી શરૂઆત થઈ છે ને 2000 ગ્રામ પંચાયતોમાં શરૂ થઈ છે. અને જે આપણે મિસ્ટેક આપણે એમ સમજતા હતા કે 2000થી, તો 2000થી નથી થઈ. 2000માં સ્વાભાવિક છે કે 2000માં ડિજિટલ સેવા જે ઉપલબ્ધ એટલા મોટા પ્રમાણમાં નથી, એટલા માટે ફેઝ 1 હમણાં જ 8 ઓક્ટોબર 2020થી જ થઈ છે. એમાંથી 20 પ્રકારની લોકસેવા પ્રદાન કરવામાં આવતી હોય છે. ડિસેમ્બર 2020 સુધીમાં બીજી 8 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે ને આ કાર્યક્રમનો લાભ ₹20ની નજીવી દરે મેળવી શકાશે. ડેરીનું ઘરેલું ઉત્પાદન મોટા પાયા પર વધતા ગત વર્ષના ક્રમાંક કરતાં એક ક્રમાંક આગળ વધ્યું છે. 2018માં વૈશ્વિક ડેરી સંશોધન નેટવર્ક ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક દ્વારા 9મું સૌથી મોટું દૂધ પ્રોસેસર તરીકે ઉભરી આવ્યું છે. અમૂલ 2012માં 18મા સ્થાને હતું, જે 8 વર્ષમાં 10 અંકો કૂદીને 8મા ક્રમે આવી ગયું છે. નમૂના નોંધણી અહેવાલ 2018 મુજબ ગુજરાતના નવજાત મૃત્યુદર ગત વર્ષના 21ની તુલનામાં 19 પર આવે છે. તો તમને પૂછે નવજાત મૃત્યુદર કેટલો છે? તો 19 ને 5 વર્ષ નીચેનામાંના મૃત્યુદર પણ 33થી ઘટીને 31 પર આવી ગયો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ટોચના 50 શહેરોમાં ગુજરાતના 12 શહેરો હતા. તો કદાચ પૂછે સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ટોચના 50 શહેરોમાં ગુજરાતના કેટલા શહેર હતા? તો 12 શહેર હતા. અને સૌથી આગળ તમે જોઈ શકો છો સુરત બીજા ક્રમે અને અમદાવાદ 5મા ક્રમે. તો આપણા માટે પ્રાઉડ મુમેન્ટ કહી શકાય. ને રાજ્યના અર્થતંત્રમાં અગત્યના ક્ષેત્રીય વિકાસોની ટૂંકમાં વિગતો નીચે ફકરા મુજબ છે. તો વસ્તી રિલેટેડ પણ તમને ઇન્ફોર્મેશન મળશે કે ગુજરાતની વસ્તી 1 માર્ચ 2011ના 2 કલાકે 6 કરોડ છે. ભાઈ ગુજરાતની વસ્તી કેટલી? ભાઈ 6 કરોડ છે. એમાં 3.15 કરોડ પુરુષો, 2.89 કરોડ સ્ત્રીઓ પ્લસ 3.47 કરોડ ગ્રામીણમાં, એટલે ગ્રામીણ વસ્તુ આપણે વધુ છે મિત્રો. 3.47 કરોડ ગ્રામીણમાં રહે છે. એની સાપેક્ષે 2.57 કરોડ શહેરી વિસ્તારમાં રહે છે. આમ ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત ભારતના કુલ વિસ્તારના 5.97% વસ્તીની ઓલરેડી વાત કરી કે 4.99% છે. રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન તો ચાલુ ભાવે અને સ્થિર ભાવે સાધન ખર્ચે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનના આધારે રાજ્યના અર્થતંત્રની વૃદ્ધિ માપવામાં આવે છે. ભાઈ રાજ્યની જીડીપી શું છે એ માટે. હવે જીડીપી શું? જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે એક વસ્તુ સમજો કે એક વર્ષના દરમિયાન ગુજરાત રાજ્યએ કેટલું વસ્તુ અને સેવાનું ઉત્પાદન કર્યું એ જીડીપી અંતર્ગત માપવામાં આવતું હોય છે. તો રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનમાં અંદાજોની સામયિક શ્રેણી રાજ્યના આર્થિક વિકાસનો વ્યાપ અને રાજ્યના આર્થિક વિકાસમાં થયેલ ફેરફારની દિશા દર્શાવે છે. રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનમાં ક્ષેત્રવાર ફાળો અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રની સાપેક્ષમાં તેનું સ્થાન ક્યાં છે તે દર્શાવે છે. જે અમુક સમયગાળામાં અર્થતંત્રમાં થયેલ માળખાકીય પરિવર્તનો નથી દર્શાવતું, પરંતુ સર્વાંગી આર્થિક વિકાસ માટે નીતિ ઘડવા માટે મદદરૂપ થાય છે. તો આપણને આઈડિયા આવશે કે ભાઈ કયા ક્ષેત્રમાં આપણે ક્યાં છે. કે દોઢ દાયકા મુજબ 2 આંકડાનું 10% આર્થિક વૃદ્ધિનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી રાજ્ય ભારતનું ગ્રોથ એન્જિન સાબિત થયું છે. તો છેલ્લા દોઢ દાયકામાં 2 આંકડા 10% આપણે જીડીપી પ્રાપ્ત કર્યું છે ગુજરાત રાજ્યએ. રાજ્ય ભારતનું ગ્રોથ એન્જિન છે એ ખ્યાલ છે. દેશની વસ્તીના 4.99% હિસ્સો ધરાવતું ગુજરાતનું રાષ્ટ્રનું ઘરગથ્થુ ઉત્પાદનના 8.11% છે. તો આપણે જાણ્યું હતું કે ભાઈ ભારતના જીડીપીના કુલ 8% ગુજરાત હિસ્સો ધરાવે છે.
તાજેતરના વર્ષોમાં દુષ્કાળની પ્રતિકૂળ અસર હોવા છતાં છેલ્લા 3 વર્ષમાં રાજ્ય અર્થતંત્રને સતત વૃદ્ધિ દર્શાવી છે. તો આપણે ભાઈ દુષ્કાળની પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે સારો એવો ગ્રોથ કર્યો છે. ઝડપી અંદાજો મુજબ વર્ષ 2011-12ના સ્થિર ભાવે 2019-20માં રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન બજાર ભાવે 1,27,42,29 કરોડ આંકવામાં આવ્યું છે, જે 2019ના ₹11,86,379 કરોડના સુધારેલ અંદાજની સરખામણી 7.4% વૃદ્ધિ ધરાવે છે. તો કેટલા પૂછે કે ભાઈ કેટલા ટકા વૃદ્ધિ ધરાવે છે, તો ભાઈ ગુજરાતે 7.4% વૃદ્ધિ ધરાવે છે અને ચાલુ ભાવે રાજ્યનું એકંદર ઉત્પાદન બજાર ભાવે વર્ષ 2019-20માં 1,64,95,05 કરોડ આંકવામાં આવ્યું હતું, જે 2018-19ના 1,50,28,99 કરોડમાં સુધારેલ અંદાજ 9.8% છે. તો ચાલુ ભાવ અને સ્થિર ભાવ એટલે મીન્સ ચાલુ ભાવ અને સ્થિર ભાવ શું હોય કે ભાઈ એક વસ્તુ તમે સમજો. આ એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું છું કે બે રીતે જીડીપી મપાતી હોય, એક ચાલુ ભાવે મપાતી હોય અને સ્થિર ભાવે મપાતી હોય. લાઈક ગુજરાતે આ વર્ષે 500 ખુરશી અને 200 ટેબલનું ઉત્પાદન કર્યું છે. તો ચાલુ ભાવમાં કેવું હોય કે અત્યારે કરંટ માર્કેટ રેટ શું છે એના આધારે ગણાય ને, જ્યારે સ્થિર ભાવમાં 2011નો કોઈ પણ એક વર્ષ લઈ લે ને એનો ભાવ ફિક્સ કરી દે ને એના આધારે ઉત્પાદન ગણવામાં આવતું હોય છે. એ સ્થિર ભાવે કહેવાય. તો સામાન્ય છે કે ભાઈ સ્થિર ભાવે જે ઉત્પાદન ગણવામાં આવતું હોય એ તો પ્રમાણમાં ઓછું જ આવવાનું ને, કેમ કે ધીરે ધીરે જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ ફુગાવાનો દર તો વધશે ને, તેની ઇફેક્ટ પણ જોવા મળે છે. વર્ષ 2019-20માં ચાલુ ભાવે રાજ્યની એકંદર મૂલ્ય વૃદ્ધિમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રનો ફાળો. હવે તમને થતું હશે સર આ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? ભાઈ કૃષિ રિલેટેડ એક્ટિવિટીઝ હોય એના પ્રાથમિક ક્ષેત્ર કહેવાય. તો ભાઈ ગુજરાત ભાઈ કૃષિમાં એમાં પાછળ છે, માત્ર 19.4% જ છે. આપણે મેન્યુફેક્ચરિંગ હબ કહેવાઈએ છીએ 44.5%. આપણે ઉદ્યોગમાં બહુ જ જબરજસ્ત આગળ છીએ અને સેવા ક્ષેત્રમાં 36%. હવે એક્ઝામમાં તમને મિત્રો કેમ ના પૂછાશે કે ગુજરાતમાં કયા ક્ષેત્રનો મેક્સિમમ વેટ જીડીપીમાં મેક્સિમમ વેટેજ છે એ ક્રોનોલોજીમાં ગોઠવો. તો પહેલું સેકન્ડરી ક્ષેત્ર આવશે 44.5%. પછી એક વસ્તુ તમે સિમ્પલી યાદ રાખો કે તમે આમ બોલતા હોય તો 40, 30 ને 20 એ રીતે જતા હોય ને, આપણે પ્રીવિયસ કરીએ તો મેન્યુફેક્ચરિંગ પછી સેકન્ડરી ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્રમાં 44% છે ભાઈ 40 વાળો આવે. પછી 30માં જશો તો ભાઈ તૃતીય ક્ષેત્ર છે એમાં 36.1% છે. તૃતીયમાં તો 20માં જશો તો 20%ની એકદમ નજીક 19.4% છે. તે રીતે યાદ રાખજો, આંકડા પૂછાતા હોય છે મિત્રો. આ આઈએમપી છે તો એક્ઝામમાં અવારનવાર આના રિલેટેડ આંકડા પૂછાતા હોય છે. હવે મિત્રો કે હવે કૃષિ રિલેટેડ કેટલું ઉત્પાદન કર્યું છે તે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને જે મિત્રોને આ લેક્ચર સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મોસ્ટ આઈએમપી લેક્ચર છે. આના ડેટા એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે. કમ્પ્લીટ ઇકોનોમિક સર્વે તમને અપલોડ થઈ જશે. અને જે મિત્રો હજી સુધી આત્મનિર્ભર સંસ્થાની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એક વખત ડાઉનલોડ કરો, કન્ટેન્ટ જુઓ, કમ્પેરિઝન કરો ને ફી સ્ટ્રક્ચર તો આપણે એકદમ નજીવા દરે જે એપ્લિકેશન પ્રોવાઈડ કરીએ છીએ માત્ર 900 રૂપિયાની અંદર સંપૂર્ણ જીપીએસસી સિલેબસ કવર કરાવી છે. એકવાર ડેમો લેક્ચર જુઓ અને માર્કેટમાં બીજી એકેડમી પ્લસ જે લેક્ચર લે છે એનું બેકગ્રાઉન્ડ જોઈને પરચેસ કરજો તો તમને ખરેખર ખૂબ જ બેનિફિટ થશે. જય હિન્દ.